નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં, જ્યાં હરેક રેસીપી બને છે અલગ જ જાયકાવાળી. તો આજે જે હું શાક બનાવવાની છું એ છે ભીંડા બટેકાનું શાક, જે હરેક માણસોને બનાવતા હોય છે ને ત્યારે ચિકાસ પકડાઈ જ જતી હોય છે. પણ આજે એક ટ્રીક સાથે હું તમને બનાવીને બતાવીશ જેમાં બિલકુલ પણ ચિકાસ નહીં લાગે. તમને એવું લાગશે કે નહીં કે આ ભીંડાની સબ્જી તમે બનાવી છે. તો એક ટ્રીક છે જે હું તમને આગળ બતાવીશ. તો અહીંયા મેં મસ્ત એવો કૂણો એવો ભીંડો લઈ લીધો છે અને આ ભીંડાને સરસ રીતે મેં 2-3 વાર ધોઈ અને લૂછી અને પછી યુઝ કર્યો છે. તો આ સ્ટેપ તો આપણે ફોલો કરવાનું જ છે. અને પછી એને એક ભીંડામાંથી 2 કટકા કરવાના છે, કંઈક આવી રીતના. અને જો મોટો ભીંડો હોય તો 3 કરવાના છે, પણ બધા સેમ રાખશો ને તો ખૂબ જ સરસ રહેશે. અંદરથી કાપીને કરું છું. ઘણીવાર આપણે ઉપરથી ઊભા ચીરા પાડી દેતા હોઈએ છીએ અને પછી ગોળ ગોળ કટ કરી નાખતા હોઈએ છીએ, પણ અંદર કંઈક ખરાબ રહી ગયો હોય ભીંડો તો ખબર નથી રહેતી. એટલે આખો કટ કરવાનો, ચેક કરવાનો અને પછી વચ્ચેથી કાપા પાડી દેવાના છે. આ રીતે કરશો ને તો પણ ખૂબ જ સરસ રીતે બનશે. પણ ઘણીવાર લેડીઝને એ ડર રહેતો હોય છે કે આપણે આવી રીતના આખો કટ કરી નાખશું તો ભીંડામાં ચિકાસ પકડાઈ જતી હોય છે. અને ઘણીવાર એવું બને જ છે કે ભીંડામાં કેમ ચિકાસ પકડાઈ જાય છે. પણ આજે તમારો ભીંડાની સબ્જી હવે પછી ક્યારેય પણ ચીકણી નહીં બને એ વાતની ગેરંટી હું આપું છું. પણ જો તમે આખો વિડીયો આવી જ રીતના જોશો ને તો તમને તરત ખબર પડી જશે કે આ સબ્જી કેવી રીતના બનવાની છે. તો અહીંયા પછી મેં ભીંડો બધો જ કટ કરી લીધો હતો અને પછી અહીંયા બટેકાની છાલ ઉતારી અને પછી એને પણ એવી જ રીતના કટ કરવાની છે, પણ એકદમ સ્લાઇસમાં કટ કરવાનો છે, ઝીણા ઝીણા ટુકડા નથી કરવાના. ભીંડો આપણે એવી રીતના કટ કર્યો છે તો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખશું કે આપણે બટેકા કટ કરીએ છીએ તો પણ એ પણ એવો ઊભા સ્લાઇસ કરવાના છે અને વચ્ચેથી આપણે કટ મૂકી દેવાની છે એમાં પણ, એટલે સરસ રીતે બંનેનો શેપ પણ જળવાઈ રહેશે. અને આવી રીતના પતલી એકદમ સ્લાઇસ કરવાની છે, બહુ જાડો નથી રાખવાનો. તો શું થશે કે બટેટા ચડવામાં વાર લાગશે અને ભીંડો ચડી જશે. બંને એક જ સાથે ચડે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એટલે ચિકાસ નહીં જ પકડાય. તો આવી રીતના તમે બધા મારા વિડીયો જોતા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા. અને અત્યારે જે નવું હાઇપનું ફીચર આવ્યું છે એને પણ સ્વાઇપ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. નવી કોઈ પણ રેસીપી આવશે એટલે તમને નોટિફિકેશન મળી જશે. તો અહીંયા સરસ રીતે ભીંડો અને બટેકા છે એ કટ થઈ ગયા છે. અને આપણને ખ્યાલ છે કે આપણે ગમે ત્યારે ભીંડાની સબ્જી બનાવતા હોય તો લસણ તો નાખતા જ હોઈએ છીએ. ઓલરેડી આજે મેં લસણ પહેલેથી જ ફોલી નાખેલું છે, એટલે મસ્ત રીતે આપણે ખાણીની અંદર આપણે લસણ નાખી દઈશું. તો અહીંયા 7 થી 8 મોટી કળી જેટલું મેં લસણ લઈ લીધું છે અને સરસ રીતે આપણે એને ટીચી નાખવાનું છે ખાઈની દસ્તાની અંદર જ. તે આપણે ઘણીવાર ક્રશ કરી નાખતા હોય અથવા ટુકડા કરીને નાખતા હોય, તો એવું નથી કરવાનું. આ ટેસ્ટમાં વધારો કરે છે. કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એક વસ્તુ ફોકસથી આપણે યાદ રાખવાની છે કે આપણે ટેસ્ટમાં વધારો કેવી રીતના કરી શકીએ કે જોઈને જ મોઢામાં પાણી આવી જવું જોઈએ. તો અહીંયા આપણું મસ્ત રીતે લસણ છે એ ખંડાઈ ગયું છે. હવે એક પેનની અંદર મેં લઈ લીધા છે 3 થી 4 ટેબલસ્પૂન ભરીને તેલ. ભીંડાનું શાક હોય એટલે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે, એટલે 3 થી 4 ચમચી જેટલું વધારે મેં તેલ લઈ લીધું છે. થોડુંક તેલ આવે એટલે એમાં હિંગ નાખી દેવાની છે 1/2 ચમચી, અને જે લસણ આપણે ખાંડીને તૈયાર કર્યું છે એ એડ કરી નાખવાનું છે અને મસ્ત રીતે એને સાતળી દેવાનું છે. પહેલા જ લસણ એડ કરી નાખવાનું છે એટલે બધો તેલમાં લસણનો ફ્લેવર આવી જશે. અને પછી આપણે જે કટ કર્યો છે ભીંડો એ એડ કરી દેવાનો છે અને સાથે સાથે બટેટા છે એની સ્લાઇસ પણ એડ કરી જ દેવાની છે. પછીથી કરશું એવું નહીં, સાથે જ ચડી જશે એટલે મસ્ત એવું બંને એક સાથે ચડી જશે. અને તેલનું ક્વોન્ટિટી તમને પહેલા જ કહી દીધી છે, થોડી વધારે રાખવાની છે, વધારે પડતી નહીં પણ થોડી એવી. અને પછી અહીંયા એક નાની ચમચી જેટલું મેં હળદર નાખી દીધું છે. અને મીઠું છે એ ક્યારેય પણ આ સ્ટેપ યાદ રાખશું, પહેલા નથી નાખવાનું. ઘણીવાર ઘણા લેડીઝ એવું જ કરતા હોય છે, પહેલા મીઠું નાખી દે છે, એના કારણે તરત જ ચિકાસ પકડી જતી હોય છે. એટલે આ યાદ રાખવાનું છે, ક્યારેય ભીંડાનું શાક બનતું હોય તો મીઠું હંમેશા છેલ્લેથી નાખવાનું છે, એટલે ક્યારેય તમારો ચીકણો નહીં બને. અને હજી આગળ એક ટ્રીક છે કે તમારો ભીંડો કેમ ચીકણો બને છે, તો હજી આગળ જોતા રહો, કેમ કે હવે બિલકુલ પણ નહીં બને. તો મસ્ત રીતે તમે જોઈ શકો છો એ યલો કલરની સબ્જી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, પણ હજી એ ચડી નથી. હવે એને 5 મિનિટ માટે આવી રીતના ઢાંકીને લો ફ્લેમ પર રહેવા દેવાની છે. તમે જોઈ શકો છો લો ફ્લેમ પર આવી રીતના થોડી ચડી ગઈ છે. અને એને આવી રીતના ધીમે વચ્ચે ક્યારેક હલાવતા રહેવાની છે. બહુ નથી હલાવવાની, નહીતર ભીંડો છે એ ભાંગી જશે અને ચિકાસ પકડાવાની શરૂ થઈ જશે. અને પછી આ ટ્રીક એ છે કે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા લીંબુના ટીપા એડ કરી દેવાના છે. જો તમે આવું કરશો ને એટલે ક્યારેય તમારે ભીંડાની અંદર ચિકાસ નહીં પકડાય. આ એક સિક્રેટ છે, એટલે હંમેશા ફોલો કરજો. અને ઘણા લોકોને એમ થાય છે કે આપણે શાકમાં
પહેલેથી એટલે કે બટેકાનું શાક હોય અથવા બટેકાવાળી કોઈ પણ સબ્જી હોય તો પહેલેથી આપણે મીઠું નાખી દઈએ અથવા લીંબુ નાખી દઈએ તો એ ચડતું નથી. એ આપણો વહેમ છે, એવું બિલકુલ પણ નથી હોતું. 2-3 ટીપા નાખશો ને એટલે ચિકાસ નહીં પકડાય અને ફટાફટ એ એની ધીરે ધીરે ચડી જશે મસ્ત રીતે. આ તમે જોઈ શકો છો અહીંયા ધીરે ધીરે એનો કલર ચેન્જ થઈ ગયો છે ભીંડાનો અને એકદમ કૂણો પડી ગયો છે અને ચડવા આવી ગયો છે. મેં સરસ રીતે જોઈ લીધો અને ધીરે ધીરે બધું ઓઇલ છે એ છૂટું પડી જાય એટલે આપણને ખબર પડી જ જાય કે હવે આ સ્ટેપ ઉપર આપણો ભીંડો છે એ ચડી ગયો છે. બટેટા પણ જો તમે જોઈ શકો છો, ભાંગું છું તો તરત જ ભંગાઈ જાય છે. આ પહેલા ચેક કરવાનું છે અને પછી જ આપણે એની અંદર મસાલા એડ કરવાના છે, ત્યાં સુધી નહીં. કાચો હોય અને એ પેલા મસાલા એડ કરી દેશું તો બધા મસાલા છે એ નીચે બેસી જશે અને બળી જશે. એટલે હવે અહીંયા મોટી ચમચી ભરીને મેં તીખું લાલ મરચું એડ કર્યું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને હવે આપણે એડ કરવાનું છે મીઠું ટેસ્ટ પ્રમાણે. જેટલું આપણે ખારું અથવા ઓછું ખારું ખાતા હોય એ રીતને એડ કરી દેવાનું છે. અને પછી આની અંદર નાની અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. આ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો, એટલે કે ગરમ મસાલો ન ખાતા હોય ઘણાને એવું થઈ કે આપણે આવી સબ્જી ખાશું તો એસિડિટી થઈ જશે, પણ એવું નહીં, થોડોક એવો માઇનર નાખશો ને તો બી ચાલશે અથવા સ્કીપ પણ કરી શકો છો. તો મસ્ત રીતે બધાને મિક્સ કરી દેવાનું છે. અને હજી આની અંદર ફ્લેવરફુલ બનાવવા માટે મેં અહીંયા સિંગદાણા અને સફેદ તલનો ભૂકો લીધો છે, 1 મોટી ચમચી જેટલો ભૂકો જ કરી નાખવાનો છે મિક્સર જારમાં અને મસ્ત રીતે ઉપરથી આવી રીતના છાંટી દેવાનો છે. એટલે એકદમ ગ્રેવી વાળી સબ્જી બની જશે અને જોતા જ આમ લુકમાં ગમશે અને ખાવામાં પણ આપણને એમ થશે, નહીંતર ઓલું સૂકું સૂકું શાક લાગે જોતા જ. એટલે મસ્ત મસાલા ફૂલ અને આની અંદર થોડું તેલ એક્સ્ટ્રા હોય એટલે તેલ પણ એ ઓબ્ઝર્વ કરી લે છે. સિંગદાણા હોય છે ને તેલને બહાર નથી દેખાવા દેતું અને મસ્ત રીતે. અને આ સબ્જીને મેં ફુલકા રોટી સાથે, એટલે એ રોટી પણ હું જ્યારે બનાવતી હતી ને તો મેં શૂટ કરી લીધું હતું, એટલે સાથે સાથે એ મસ્ત રોટી પણ તમને બતાવી દઉં છું કે આમ કહેવાય ને ફૂલીને દડા જેવી થાય અને મસ્ત ઉપરથી ઘરનું દેશી ઘી આપણે લગાવી અને આમ જોતા જ એમ થાય કે માખણ જેવી આ રોટલી અને સાથે ભીંડાનું શાક ખાવાની મજા જ કંઈક અલગ પડી જાય. તો હવે આપણે ખાલી સર્વિંગ જ બાકી રહ્યું છે. તો ગરમ ગરમ આ સબ્જીને તમે જુઓ, મેં પછી 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દીધી અને ગેસ ઓફ કરી દીધો અને આવી રીતના સર્વ કરું છું તો એકદમ એનો મસાલો ચોટી ગયો છે, તેલ પણ બિલકુલ ઓવર દેખાતું નથી અને મસ્ત એવી આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે ભીંડા બટેકાની. અને ફુલકા રોટલી પણ એટલી જ ગરમ ગરમ ઉતરતી જતી હતી. અને આ રેસીપી મેં મારા હસબન્ડ માટે સ્પેશિયલી ઉતારી છે કેમ કે એને ભીંડા બટેકાનું શાક, રોટલી, મસાલા છાશ અને સલાડ પાપડ એનું બેસ્ટ લંચ કહેવાય છે. એટલે જ્યારે હું બનાવતી હતી તો સ્પેશિયલી મેં એના માટે સર્વ કરી છે અને એ સાથે સાથે શૂટ કરી, એટલે તમે પણ આ વસ્તુ જોઈ શકો. તો આ રેસીપી તમને કેવી લાગી અને એક બાઈટ લઈને પણ હું તમને બતાવું છું કે જોતા જ આપણને ખબર છે કે આવી સબ્જી હોય અને ગરમ ગરમ રોટલી હોય, ટિફિનમાં જાય કે ઘરે બહુ જ મજા પડી જતી હોય છે. એટલે આવી જ રેસીપી જોતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.